નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સુરત મહાનગરપાલિકાને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકી મળતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની ઇમારતને તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી અને તમામ કર્મચારીઓ તથા મુલાકાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમોને પણ બોલાવી લેવામાં આવી હતી. હાલ સમગ્ર મહાનગરપાલિકા પરિસરમાં સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. બોમ્બ મુકાયો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર હાજર રહી તપાસની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસ દ્વારા ધમકીભર્યા ઈમેલના સ્ત્રોત અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. હા, હાલ એસએમસી મુગલીસરા સુરત ખાતે મેયરશ્રીની ઓફિસમાં એક ઈમેલ આવેલું છે. એ ઈમેલમાં આખી જે ઓફિસ છે એને બોમ્બથી ઉડાવવાની ધમકી આપેલી છે. જેના અનુસંધાનમાં અમે લોકો ઓફિસને ખાલી કરાવી દીધી છે અને બીડીએસથી હાલ ચેકિંગ ચાલુ છે. ઈમેલમાં ધમકીનો ઉલ્લેખ હતો કે ભાઈ તમે અમે ગમે તેમ કરીને એને ઉડાવી દઈશું એવું ધમકી આપે. એક ઇંગ્લિશમાં આવેલું છે. એ તપાસ કરી શકો. 11 વાગ્યાની આસપાસ આવેલું. નહીં, અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ તો મેયરને જ આપેલું. હાલ ખાલી કરે છે અને પોલીસનો બંદોબસ્ત ગોઠવેલો છે અત્યારે.